નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરશે જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિશે. જ્યારે પણ જીટીયુ એક્ઝામ ચાલુ હોય છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા મોસ્ટ ઓફ બધા આઈએમપી પ્રશ્નો છે એ પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે બધી બ્રાન્ચ માટે, બરાબર છે. તો હજી સુધી જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું, સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી પોતપોતાના વોટ્સએપ ગ્રુપમાં બધા મિત્રોને જોઈન થઈ જવાનું છે. અત્યારે આપણે વાત કરશે મિત્રો કયો સબ્જેક્ટ, તો કે ડેટા સ્ટ્રક્ચર વિથ પાયથોન. આઈટી સેમેસ્ટર 3 ની અંદર આવતો જીટીયુ એક્ઝામનો મોસ્ટ આઈએમપી આ સબ્જેક્ટ છે. હવે એમાં ઘણા બધા મિત્રોને પ્રશ્ન થાય, સર કે આમાં અમારે શું વાંચી જવું, કેટલું વાંચવું, કઈ રીતે પાસ થવું, તો ઘણા બધા પ્રશ્ન થતા હોય છે. મિત્રો તમારે ટેન્શન લેવાની કંઈ પણ જરૂર નથી કે આપણી યુટ્યુબ ચેનલ દ્વારા મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે આ સબ્જેક્ટના તૈયાર કરવામાં આવશે. એ પહેલાં તમને બતાવી દો કે પ્રશ્નની શરૂઆત તમારે કેવી રીતના અને કેવું મટીરિયલ હશે. તો જો ચેપ્ટર વાઇઝ તમારું મટીરિયલ છે મિત્રો, એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. જેમ કે ચેપ્ટર 1 છે, હવે છે આ ચેપ્ટર 1 છે, પછીની વ્યાખ્યા હશે, મીન્સ કે પ્રશ્ન હોય કે ડાયાગ્રામ, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય એને બે ટાઈપમાં આપ્યો હોય છે. હવે કોઈને સ્ક્રીનશોટ પાડવો હોય તો પણ પાડી શકો છો, કેમ કે આ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે. એ પહેલું હોય છે ઇંગ્લિશમાં છે, પછી તમને ગુજરાતીમાં આપેલું છે. ડેટા સ્ટ્રક્ચર છે શું છે તેના પ્રકાર જણાવો. પછી જો એનો તફાવત આપવાનો છે તો એ પણ આપેલું છે, બરાબર છે. તો ખાસ તમે ધ્યાન રાખજો. બધા પ્રશ્ન છે બધા મિત્રોને ખાસ કરીને આ 7 પ્રશ્ન આપેલા છે. એના સિવાય નેક્સ્ટ કોઈને સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકે છે, બરાબર છે મિત્રો. 8મો પ્રશ્ન છે, 9મો પ્રશ્ન છે અને ચેપ્ટર 2 છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. એના પણ પ્રશ્ન આપેલ છે. તો વધારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. બધા મિત્રોને મોસ્ટ આઈએમપી છે, તો આટલા પ્રશ્ન ખાસ આ સબ્જેક્ટમાં વાંચીને જવાના છે, બરાબર છે. એક એક પ્રશ્ન છે વાંચીને સમજાવવાનો નથી, તમારા બટ ટાઈમને ધ્યાનમાં રાખી અને આટલા પ્રશ્ન છે ખાસ એટલે ખાસ પાકા કરી અને એક્ઝામમાં પ્રિપેરેશન કરી અને બધા મિત્રોને વાંચવાનું છે. સારામાં સારા માર્ક્સ છે કે આ સબ્જેક્ટમાં સ્કોર કરવાના છે. જો ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં આપ્યું છે, બટ આટલા પ્રશ્ન તમારે તૈયાર કરવા પડશે, બસ મિત્રો. નેક્સ્ટ વાત કરીએ તો 21 થી 25 પ્રશ્ન આપેલા છે, બરાબર છે. એ પણ તમારે તૈયાર કરી નાખવાના છે મિત્રો, કે જીટીયુ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. તો કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી, બટ આટલા પ્રશ્ન ખાસ તમારે કરવાના છે. જો નેક્સ્ટ આગળ વધીએ, બરાબર છે, તો ચેપ્ટર 5 છે, એના પર પ્રશ્ન તમને આપેલા છે 31, બરાબર છે. નેક્સ્ટ જાણીએ તો શોર્ટમાં નાનકડા પ્રશ્ન છે, ચેપ્ટર વાઇઝ આપ્યા છે એટલે થોડાક પ્રશ્ન વધારે છે, બટ તમારે આટલું સારી રીતે પ્રેક્ટિસ કરી નાખો. ડિફાઇન ધ બાઇનરી ટ્રી છે, ઇટ્સ બેઝિક ટર્મ, મીન્સ કે લેવલ છે, ડિગ્રી છે, આ એ બધે ખાસ ખાસ વાંચો અને બધેમાં એક ભૂલ નહીં કરતા નહીં. કે ડાયાગ્રામ છે એ કમ્પલસરી અને ફરજિયાત તમારે દોરી નાખવાના છે, પછી તો તમારે 39 જેવા પ્રશ્ન છે, સાવ ચેપ્ટર વાઇઝ આપ્યા છે. એમાંથી તમારે એક બે સ્કીપ કરો હોય ચેપ્ટર વાઇઝ તો પણ કરી શકો છો. કેમ ઘણા મિત્રોને એવું હતું, સર તમે ચેપ્ટર વાઇઝ આપો તો અમને આઈડિયા આવે કે તમારે કઈ રીતે વાંચવું, કેટલા કેટલા પ્રશ્ન પૂછાઈ શકે છે. તો એ પ્રમાણે પ્રિપેરેશન કરેલી છે. આપણે આ વાત કરીએ છીએ આઈટી સેમેસ્ટર 3, પછી ડિપ્લોમા આવતો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ. જીટીયુ એક્ઝામ માટે બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ કહી શકાય. જીટીયુ એક્ઝામમાં પૂછાતા એવા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલા છે, બરાબર છે. નવા તમારા ડીઆઈ સબ્જેક્ટ કોડ સાથે છે, તો કોઈને કાંઈ સિલેબસની કે કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર છે નહીં. અને હવે એક વાત કરી કે આવી રીતના તમારે જો બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવો હોય તો સેમેસ્ટર 3 આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી બ્રાન્ચના, હવે છે વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, જેની જોઈન્ટ થવા માટેની લિંક તમને નીચે આપેલ છે. એમાં તમારે જોઈન્ટ થઈ જવાનું રહેશે મિત્રો, અને એમાં બધું સ્ટડી મટીરિયલ છે, સ્ટેપ બાય સ્ટેપ બધું એ ટુ ઝેડ લાસ્ટ તમારું કમ્પ્લીટ થશે ડિપ્લોમા, ત્યાં લગી તમે બધું જ માહિતી મળતી રહેશે. તમારે ખાલી એકવાર જોઈન્ટ થવાનું છે, ફ્રી ઓફ કોસ્ટ છે, તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. બીજો કોઈ પ્રશ્ન હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલ તરફથી તમે કોઈ પણ પૂછી શકો છો, બરાબર છે. બટ સિચ્યુએશનમાં સારી એવી તૈયારી કરો અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા બધા આઈટી સેમેસ્ટર 3ના વિદ્યાર્થી મિત્રો હોય, તમારા ભાઈબંધ બધાને વિડીયો શેર કરો અને સારી રીતે પ્રિપેરેશન કરીને પાસ થઈ જાઓ. એમાં ટેકનિકલ સબ્જેક્ટ છે તો વાંચવું પડશે. અને બીજી તમે બેસ્ટ ટીપ કહેવાનો છો માર્ક્સ વધારવા માટે, તો કે આકૃતિ ડાયાગ્રામ ફિગર જ્યાં આવતું હોય કમ્પલસરી તમારે ફરજિયાત દોરવાની, એમને ફૂલ માર્ક્સ મળે જો આખી આકૃતિ ડાયાગ્રામ સાચા હોય તો. તો બીજી વાત કરીએ તો તમારે શું કરવાનું, તો કે જીટીનું પેપર છે એ તમારે એક્ઝામમાં પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે. પેપર સ્ટાઇલ મુજબ તમારે આખે આખું પેપર છે મિત્રો એ લખવાનું છે. ત્રીજું એ કે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું લખવાનું છે, જેથી કરીને સારામાં સારા માર્ક્સ મળે અને વ્યવસ્થિત દેખાય. ઘણા બધા મિત્રો વાંચી જાય છે, રાત દિવસ મહેનત પણ કરે છે, પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે, તો કે પેપર સ્ટાઇલ પ્રમાણે અને 3-4 મુદ્દાનું ધ્યાન તમે રાખતા નથી, એના કારણે તમારા માર્ક્સ કપાય છે. અને પેપર કોઈ પણ રીતે હાર્ડ નીકળે, આપણે 70 23 માર્ક આવી જ જવા જોઈએ, જે સાવ નબળા વિદ્યાર્થી વીક વિદ્યાર્થી છે એના માટે. ઓકે, તો બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી તમારા બધા દોસ્તોને શેર કરો. એ પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી અને વાંચવાનું ત્યારું ચાલુ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. નેક્સ્ટ મુલાકાત દેશે આઈટી સેમેસ્ટર 3ના આવા જ જીટીયુ એક્ઝામના બીજા ઇમ્પોર્ટન્ટ